નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પાંચમું ધોરણ વિષય ગણિત ગમ્મત અને એનો એકમ 5 છે તે સરખું દેખાય છે તેનો ભાગ 1 જોઈશું. પાંચમો એકમ તે સરખું દેખાય છે. અહીંયા તમે જુઓ, ચાલો રંગના એક ટીપામાંથી પેટર્ન બનાવીએ. મેં આ પેટર્ન રંગના એક ટીપામાંથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો. અહીંયા તમે જુઓ, આ રીતે પેટર્ન એ બનાવી છે અને આ પેટર્ન બી બનાવી છે. હવે તમારી પેટર્ન બનાવો તો શું કરવાનું? પહેલાં એક કાગળ લેવાનો, એને અડધો ગળીથી વાળવાનો, આ રીતે. બરાબર? તમે બરાબર જોઈ લો. હવે ગળીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. તેને ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર છે. તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તમે કેટલી રીતે તે કરી શકો છો એ જોવાનું છે. હવે અહીંયા એક બીજી પેટર્ન છે, એને જુઓ. તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે, દર્પણ એટલે અરીસા સામે રાખવાથી પૂરું ચિત્ર બને. બરાબર? હવે બીજો આકાર જુઓ. જો તમે તેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ 2 અડધા ભાગને દર્પણ એટલે અરીસા સામે રાખતા પૂરું ચિત્ર બનશે. જો આ ચિત્ર છે, એનો અડધો ભાગને તમે ઢાંકશો, વાળશો તો એ બીજા અડધા ભાગને એ જ રીતે ઢાંકશે. એટલે આનું દર્પણ ચિત્ર પૂરું બને છે. હવે આ ચિત્ર માટે એ જ રીતે વિચાર કરો. જો આ ચિત્ર છે તો આને પણ તમે આ પર્સને આ રીતે અડધું વાળશો તો દર્પણ ચિત્ર મળશે. આ ચિત્રને પણ વાળશો તો પણ તમને મળશે. હવે અહીંયા તમે જુઓ, તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર મળશે એ આપણે જોવાનું છે અને એની નોંધ કરવાની છે. અહીંયા આપણને પહેલું ચિત્ર આપેલું છે. બરાબર? તો અહીંયા જોઈએ આપણે. તો જો પહેલા ચિત્રમાં આપણને તમને એવું લાગશે કે વાળીએ તો એ અડધું ઢાંકે તો છે, પરંતુ જો એ ચિત્રમાં વચ્ચે શેડ આપેલા છે આ કલરના, તો એના લીધે જે દર્પણ ચિત્ર સરખું મળવું જોઈએ એ મળતું નથી. એટલે પહેલામાં ના આવશે. પછી આ બીજું ચિત્ર છે તો એમાં પણ ના આવશે. પછી આ ત્રીજું ચિત્ર છે એ તમને એવું લાગશે કે આ 2 અડધા સરખા છે, પરંતુ એમાં જો આ જે ઊભી લીટી છે એ બરાબર અહીંથી અહીંયા વચ્ચે આપેલી નથી, એટલા માટે થઈને નહીં મળે. પછી ચોથા ચિત્રમાં પણ અહીંયા શેડ આપેલો છે કલરનો, એટલે નહીં મળે. પાંચમામાં હા, આનું અડધું દર્પણ ચિત્ર મળે છે. પછી આ છઠ્ઠું ચિત્ર છે, એમાં પણ આપણને દર્પણ ચિત્ર મળશે. પછી 7મામાં પણ આપણને દર્પણ ચિત્ર મળશે. 8મું ચિત્ર આ છે, એને પણ જો અહીંથી વાળીએ તો આપણને સામું એ જ રીતે ચિત્ર મળશે. પછી 9મું છે તો એમાં નહીં મળે. 10મું ચિત્ર છે, એમાં દેખાય છે તમને સરખું, પરંતુ કલર અલગ અલગ છે. જો આ લીલો કલર અહીંયા હોત અને ગુલાબી કલર અહીંયા હોત તો મળત, પરંતુ અહીંયા મળે એમ નથી. પછી 11મું ચિત્ર છે, એ પણ તમને દર્પણ ચિત્ર નહીં મળે. પછી 12મું ચિત્ર છે, એમાં
અડધો ભાગ છે પણ જે આ ડિઝાઇન છે એ સામેનામાં નથી એટલે નહીં મળે. પછી 13મું ચિત્ર છે તો એમાં જુઓ તમે માછલી છે બરાબર અધ વચ્ચેથી અડધી થાય છે એટલે મળશે. પછી 14મા ચિત્રમાં દર્પણ ચિત્ર નહીં મળે. 15મું ચિત્ર છે એમાં મળશે. હવે દર્પણની એક રમત કરવાની છે. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને ત્રુટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે બરાબર આ લીટા પર અરીસો રાખો તો તમને ચિત્ર આવું દેખાશે. અડધું આ અને અડધું અરીસામાં દેખાશે. એ બંનેને તમે આ રીતે જોઈ શકશો. પછી સફેદ પેટીમાં દર્શાવેલ આકૃતિઓ જુઓ. તમે કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર તમને દેખાશે. એ પણ જણાવો કે દર્પણ ત્રુટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે. તો અહીંયા છે દર્પણને ઊભી આ રેખા પર તમે રાખો આ લીટી પર તો બીમાં દર્શાવેલ આકાર તમને દેખાશે અને જમણી તરફનો ભાગ દર્પણમાં નીચે ઢંકાઈ જશે. હવે સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર આ રીતે દેખાય. બરાબર. તો આપણે જોઈએ કે આમાં કઈ જગ્યાએ લીટી દોરશું આપણે તો આવું ચિત્ર મળશે. તો તમે જુઓ બરાબર અહીંયા આપણે આ રીતે લીટી દોરીએ ઊભી અને અહીંયા અરીસો રાખીએ તો તમને આવું ચિત્ર મળે છે. બરાબર. ત્યાર પછી હવે આવું ચિત્ર મેળવવું હોય તો અહીંયા ક્યાં લીટી દોરવાની થશે એ જોવા માટે પહેલાં તો જો આટલો ભાગ પકડવાનો કે આવો ક્યાં ભાગ છે તો આની આજુબાજુમાં એ લીટી દોરવાની હોઈ શકે છે. જુઓ તમે અહીંથી લીટી દોરી અને આપણે અરીસો રાખીએ દર્પણ રાખીએ તો આપણને આવું ચિત્ર મળે છે. એ જ રીતે આવું ચિત્ર મેળવવા માટે આમાંથી કયો ભાગ લેવો પડશે તો એ જુઓ તમે અહીંથી તમે લીટી દોરી અને ત્યાં દર્પણ રાખશો તો આવું ચિત્ર મળશે. બરાબર. પછી આ જે ચિત્ર છે આવું મેળવવું હોય તો આમાં આપણે લીટી ક્યાં દોરવી પડશે તો આ ભાગ પર લીટી દોરી અને ત્યાં દર્પણ રાખશો એટલે તમને આવું ચિત્ર જોવા મળશે. આ બધી પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. હવે વેકીલાલ સફેદ અને લાલ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય. હવે અહીંયા તમે જુઓ એણે આ રીતે લીટી દોરી અને એના પર દર્પણ રાખ્યો તો આવું ચિત્ર દેખાય છે. હવે આ ચિત્રમાં આપણે ક્યાં દર્પણ રાખીએ એની એક લીટી નક્કી કરવી છે કે જેથી કરીને આવું ચિત્ર આપણે જોઈ શકીએ. તો જો આ ભાગ પર તમે લીટી દોરી અને અરીસો રાખશો તો તમને આવો આકાર જોવા મળશે. પછી આ ચિત્રમાં આપણે અહીંયા જો આ રીતે લીટી દોરી અને ત્યાં અરીસો રાખશું તો આપણને આવો આકાર જોવા મળશે. પછી આ ડી જે ચિત્ર છે એમાં આપણે આ રીતે લીટી દોરી અને ત્યાં અરીસો રાખશું તો આપણે આ રીતે આકાર જોઈ શકશું. હવે ઈ ચિત્રમાં આપણે આ રીતે લીટી દોરી અને ત્યાં અરીસો રાખશું તો આવો સરસ મજાનો આકાર આપણને જોવા મળશે. હવે એક સરસ મજાની વાત છે. જો એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો. શું કામ પરેશાન હતો તો કે કોઈ ચોર છે ને એની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો
અને રાજાની તેજુરી છે એ આવા દેખાવની હતી. બરાબર. હવે આ તેજુરીની ખાસિયત શું હતી એ જોવાનું છે. તો તેજુરીનો હાથો છે એ અડધો ફેરવવાથી તેજુરી ખુલી જતી હતી. હાથાને અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજાને આમાં ગોટાળો થતો હતો. એની ઘણી વખત એમ હતું કે તેજુરી બંધ છે એમ સમજીને ખુલ્લી રાખી દેતો હતો. તમે એના કારણનું અનુમાન કરી શકો છો. જો આ છે, આ પીળો ભાગ ઉપર ને પીળો ભાગ નીચે, તો આ રીતે હોય તો એ ખુલ્લી હતી. અને બંધ કરવા ટાણે એને અડધી ફેરવે એટલે શું થાય તો કે આ પીળો ભાગ અહીં ઉપર આવી જાય ને આ પીળો ભાગ નીચે આવે તો બંધ થાય. પરંતુ આમાં બંને સરખું રહેતું હતું એટલે ઘણી વખત એને એમ કે બંધ છે પરંતુ હકીકતે તિજોરી ખુલ્લી રહેતી હતી. અહીં ખુલ્લી તિજોરી અને બંધ તિજોરીમાં હાથો છે એ એક સરખો દેખાતો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ એ સમજવામાં મુશ્કેલી પડતી હતી. હવે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ એને એક યુક્તિ સમજાવી જે એને ખૂબ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? જો રાજાની પુત્રીએ રાજાની તિજોરીના હાથાના પીળા રંગની ધાર ઉપર એક ટપકું કરી દેવાનું કીધું. જો ખુલ્લી હોય ત્યારે ટપકું ઉપર રહીએ અને બંધ કરે ત્યારે એ ટપકું નીચે આવતું હતું. રાજા પાસે અલગ અલગ ઘણી બધી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ ભૂલ કરી શકે છે. તો જો આ બધી તિજોરી એવી છે કે દરેકમાં આવી ભૂલ થઈ શકે છે. બરાબર. એટલે આ બધામાં એ રીતે કાળજી રાખવી પડે. હવે અડધો આટો ફેરવવાથી એમનું એમ. બરાબર. અહીંયા મેં જો 7 એ 7 આકારને પેલા નંબર આપી દઉં છું. 1 2 3 4 5 6 અને 7. હવે આ આકાર છે આને તમે અડધો ફેરવશો તો એમનો એમ મળશે. આ આકાર છે એને પણ અડધો ફેરવશો તો એમનો એમ મળશે. આ આકાર પણ એમ થશે, આમાં પણ એમ થશે. હવે આ આકારમાં વિચારો તમે આને અડધો ફેરવો તો આ નીચેનો ભાગ ઉપર જશે તો એવો સેમ આકાર મળશે નહીં. પછી આ ષટકોણ જે છે એનો આપણને સેમ આકાર અડધો ફેરવીએ તો મળે છે. પંચકોણ છે અહીંયા નહીં મળે કારણ કે આ અણીવાળો ભાગ છે નીચે જશે, આ સપાટ ભાગ છે ઉપર આવશે એટલે આમાં નહીં મળે. એટલે જ્યાં જ્યાં અડધો આટો ફેરવતા સરખો આકાર મળે છે ત્યાં મેં રાઈટ કરી છે અને જ્યાં અડધો આટો ફેરવતા સરખો આકાર મળતો નથી, એના જેવો જ આકાર મળતો નથી, ત્યાં મેં ચોકડી કરી છે. અહીં આપણે 5મા એકમ તે સરખું દેખાય છે એનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. આ એકમની જે બાકીની વિગતો છે એ આપણે ભાગ 2માં જોઈશું. આશા રાખું છું કે આપની વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2 સાથે. આભાર.